તો આજ ઈશ્વરને ઓળખવા ભટકે અવની માય, સા સદગુરુ ભેટતા જીવ શિવ બની જાય। આગ લાગી આકાશ में जर जरे अंगार, शांत ना होत संसार में तो जल मरता संसार। सदगुरु महाराज खूब खूब धन्यवाद संतों ने કે એક અજાણ જાણ સદગુરુએ કરાવી, જે અજાણ જાણ સદગુરુએ કરાવી, જે આપણે જાણતા નહોતા એને ઓળખાણ કરાવી સદગુરુ પરમાત્માએ। એટલે આપણે અહીંયા બધા જ ગુરુના બાળકો, ગુરુના હંસો બેઠા છે। કોનો પ્રતાપ? સદગુરુ પરમાત્માનો પ્રતાપ છે। જે ઘાટેથી પાણી પીવા મળ્યું, જે ઘાટેથી આપણે જ્ઞાનની પ્રાપ્તિ થઈ, એ ઘાટની બલિહારી છે। ગુરુ ગોવિંદ दोनों खड़ा किसको लागू पाए, बलिहारी गुरु देवन की जिसने गोविंद दियो बताई। આ ઘાટનો પણ મહિમા છે। ઘાટની અંદર તત્વ જે રમેલું છે એનો પણ મહિમા છે। હો ભાઈ, આ ઘર મારું પણ હું ઘર નહીં, દેહ મારો પણ હું દેહ નહીં। એટલે આ દેહને બનાવવા વાળો દેહ સબસે ન્યારો છે। દેહને બનાવવા વાળો सबसे न्यारो से ये देह नहीं। हमणा बात करिए धर्मेश भाई ने तो आ सबसे न्यारा प्रजापति वाया बाबू भाई तो ये માટલા घड़े तो ये માટલા में पासा अंदर ही पोते प्रवेश करे। एनो मन से एटले घाट थईनो थयो, पण ई तो न्यारो ने न्यारो। बस आ रीते सदगुरु महाराजे आपने चार मुख आप्या छे। त्रण मुख तो कल्पित कीधा, चार मुखनी वाणी, त्रण मुख तो कल्पित। जीव मुख, माया मुख, मान मुख अने गुरु मुख सीड्યું છે આપણને ભાઈ। માનમુખી વાણી માં જે અટવાઈ ગયા છે ને એ અજ્ઞાન દશા છે। હું મન છું, હું આ બધું કરું છું, સંકલ્પ અને વિકલ્પ। ટૂંકમાં વાત કરું છું કે મનમુખી, માયામુખી। માયામુખી એટલે માયામાં બધું આખું જગત આ રૂપની પાછળ ખેલું પડ્યું છે। આ કાયા છે, માયા છે, માયા છે, માં છે, માં છે, શક્તિ છે, શક્તિ છે ઈશ્વરના ઘરની શક્તિ છે। અને આ શક્તિ છે ને એ આપણી માં છે, જગત જનની છે। એટલે આ માના ખોળામાં બેસી જાઓ ને, હુકામો ભાગો છો, ભાગો મત જાગો। દરેક સંતોએ કીધું જાગો। એટલે નરસિંહ મહેતા વારંવાર કહે છે ને હું પણ વારંવાર યાદ અપાવું છું કે નરસિંહ મહેતા ગાઈ ગયા, જાગીને જોઉં તો જગતજી છે નહીં, ઊંઘમાં અટપટા બહુ ભોગવા છે। જાગી ગયા, શેમાં જાગી ગયા? જ્ઞાનની અંદર, પોતાના સ્વરૂપની અંદર જાગી ગયા। એટલે આ જગત એને દેખાતું નથી, દેખાતું નથી એમ નહીં, એનો દ્રષ્ટિકોણ ફરી ગયો છે। એનો દ્રષ્ટિકોણ ફેરવી નાખ્યો ગુરુ મહારાજે કે આ જગત છે બ્રહ્મનું સ્વરૂપ છે, પોતાનું નિજ સ્વરૂપ છે। પણ અજ્ઞાનીને ઘાટે જોવે છે એટલે બધું રૂપ જોવે છે, અને રૂપ જોવે છે એટલે માયા લાગે છે। આટલો ફરક છે। એટલે આપણને આ જીવ દશાની અંદર બકરાપણું, બાકર બચ્ચા લાખ લાખે બિચારા, સિંહણ બચ્ચો એક એકે હજારા। હે હમણાં વાત કરી ધર્મેશભાઈ કે અદ્વૈત સિદ્ધાંત આપણા નિરજ બાપુએ આપ્યો। दो कहो तो है नहीं, एक कहा न जाए,
एक और दोनों की बीच में कौन रहा छुपाए। બે કહેવા જાય તો બે તત્વ નથી, બે ભગવાન નથી, બે વ્યક્તિ નથી, બે જગત પણ નથી, એક જ તત્વ છે. તો આ બે કહેવાય એવું પણ નથી. અદ્વૈત સિદ્ધાંતે જવું પડે. જીવ એક છે, ઘાટ અનેક છે, સૂર્ય એક છે, પ્રતિબિંબ અનેક છે. તો આ અનેકનો એક સિદ્ધાંત ગુરુ મહારાજે બતાવ્યો છે. તો આ માયામુખ, જીવમુખ, મનમુખ અને ગુરુમુખ લાગ્યું. હો ભાઈ, આપણને ગુરુમુખ લાગ્યું. ભટકાર મટા દીધો ગુરુ મહારાજે. જ્યાં ત્યાં ભટકતા હતા, જ્યાં ત્યાં જાતા હતા, જ્યાં ત્યાં ઈશ્વરને ગોતતા હતા, જ્યાં ત્યાં માથા પસાડતા હતા. કબીર મહાત્માએ કીધું, કબીર મહાત્માને કીધું ગોરખે કે આ મન માનતું નથી, તો આનો ઉપાય શું? વારંવાર આપણે યાદ કરાવીએ છીએ કે શ્વાસે શ્વાસે સમન કરો, મન વશીકરણ ઉપાય. એ અભ્યાસ નિશ્ચિંત કરો, મન શાંત હો જાય. નિરાત બાપુ પણ કહી ગયા ને આ જ રીતે, શ્વાસે શ્વાસે સમન કરી લે, તુહી તુહી કર તનમાં. શાન ગુરુ કી यही है सत्यारथ, देखो दिल दर्पणમાં. તો આ શ્વાસ ને ઉશ્વાસ ની અંદર જે કઈ શબ્દ ગાજીરો છે, શબ્દ સ્વરૂપ સોહમ આત્મા, તો પોતે સો. આ ભટકાર મટાડી દીધો, માથા પછેડે કઈ મેળ પડશે નહીં. મૂર્તિએ કોઈ જે જવાબ આપ્યો, કોઈ જે જવાબ આપ્યો, થાળ ધરી છે તો થાળ ખાય છે મૂર્તિ, તો આવે એમ કહેશે. શંકર ભગવાનને દૂધનો કળશો સડાવી દઈએ, એ દૂધ જાય ક્યાં? ક્યાં જાય? ગટરમાં જાય છે. અને દૂધનો લોટો સડાવીને પછી કહેજો ને કે મારે ઘરે તેલનો ડબ્બો ખૂટી ગયો, તો લાવી દે. હે, પણ પતિ એ જ ઈશ્વર છે બહેનો માટે. પતિ એ જ ઈશ્વર, પતિ એ જ પરમેશ્વર. ઘરે પતિ આવે ને દૂધનો રોટો આખો પાઈ દો અને પ્રેમથી કયો, ખાઈ પી નિરાતી બે હતા કે આપણે ઘરે તેલનો ડબ્બો ખૂટી ગયો, તો ધાર લઈને આવી જાય ને કે નહીં આવે? એટલે આ પતિ છે મનાતો નથી. પતિ દેવ બોલે છે. પતિ દેવ એટલે પતિ એટલે પરમેશ્વર બેનો માટે છે. બ્રાહ્મણોના દેવતા અગ્નિ છે. સામાન્ય માણસના દેવતા આ બધા પથ્થરો જે પૂજે છે ને એ છે દેવ દેવલા. જ્ઞાની પુરુષના દેવતા પોતે છે સદગુરુ પરમાત્મા. બહેનોના દેવતા પોતાનો પતિ છે. જો આ સમજણમાં આવી જાય, પોતાનું જીવન સાર્થક બની જાય એવું છે. પણ સંતોની વાત માનવી નથી કોઈને. એટલે હું વારંવાર કહું છું કે જગત આંધળું છે, જગત બહેરું છે. જગત આંધળું એટલા માટે કે દર્શન એને થાતું નથી. ખાસું દર્શન એમને થાતું નથી. આંધળો એટલા માટે કે સંતોની વાત એ માનવા તૈયાર પણ નથી. ઢીંગલા પોત્યા મુકાતા નથી. એ ભાઈ ઓછો કે આ રમકડા ગળે વળગાડીને ક્યાં સુધી ફરશો કે 80-90 વર્ષના થયા. ઢીંગલા પોત્યા રમે. કુંવારી કન્યા હોય ને એ ઢીંગલા પોત્યા રમે. કારણ કે એની કલ્પના છે કે મારો ધણી કેવો છે, મારો પતિ કેવો છે, એની કલ્પના છે. પણ જ્યારે એને પરણાવવામાં આવે છે 18-20 વર્ષની થાય એને હારે મોકલો અને પછી પાછી પિયરમાં આવે, પછી ઢીંગલા પોત્યા રમે ન રમે. કારણ કે એના વાસ્તવિક પતિ મળી ગયો, એની કલ્પના બધી પૂરી થઈ ગઈ.
એમ આપણે સદગુરુ મારા ધીંગા ધોરી મળ્યા છે. હો ભાઈ, આપણે નાથ મોડો નાખ્યો છે, ક્યાંય ભટકા એવું છે, ભટકો નો મટાડી દીધું. અને હજી જ્યાં ત્યાં ભટકતા હોય ને તો ખામી કોની? ખામી કોની? આ સદગુરુ મહારાજે ભટકાર મટાડી દીધો. આપણો નાથ માથે બેઠો છે એટલો તો વિચાર કરો. હે? અને હજી ભટકાર ન મળતો હોય અને ઢીંગલા પોતે રમતા હોય તો મિસ્ટેક કોની? રમતા આપણે ખબર નહોતી ત્યાં સુધી. નવદા ભક્તિ પણ કરવી પડે, નવદા ભક્તિનો પાયો પણ મજબૂત કરવો પડે. આ મનને મનાવવા હાટલું છે ને આપણે મંદિરે જવું પડે. મંદિરે જાય અને કોઈ દારૂડિયો હોય, કોઈ બીડી પીતો હોય, મંદિરે જાય, દર્શન કરીને હોટલા ઉપર બેહે તો એના મનમાં એમ થાય કે અહીં બીડી પીવાય નહીં, હો અહીંયા દારૂ ન પીવાય. એમ રોજ મંદિરે જતો હોય તો એનો વ્યસન મુક્ત થઈ જાય. આ મનને મનાવવાના રસ્તા છે. નવધામાં નહીં આવે નિવડો, 10મી ભક્તિ છે ગુરુ ભક્તિ. નવધામાં નિવડો આવે એમ છે નહીં. ઢીંગલા પત્યા પછી મુકાઈ જવું પડે. ખાસા સદગુરુ જેને મળ્યા હોય આપણે વારંવાર ગુરુની યાદ અપાવી છીએ. 3 પ્રકારના ગુરુ છે: લાકડા જેવા ગુરુ, પાંદડા જેવા ગુરુ અને લોખંડ જેવા ગુરુ. લોખંડનો સહારો લઈએ, પાણીમાં નાખી તો એ ડૂબાડે, લોખંડ ડૂબે ને આપણે પણ ડૂબીએ. પાંદડા જેવા ગુરુ મળ્યા હોય, પાંદડોનો સહારો લીધો હોય તો પાંદડો પોતે તરે, આપણે ડૂબીએ. આપણે ડૂબાડે, પાંદડો આપણે તારી ન શકે, એ પોતે તરે. જેવી રીતે મસ્તરામ બાપુ પોતે તર્યા પણ 5 જીવને ઉગાડ્યા નહીં, જ્ઞાન ના આપ્યું. આ પાંદડા જેવા ગુરુ અને આપણને તો લાકડા જેવા ગુરુ મળ્યા. હે, ગદ ગદ છાતી ફૂલવી જોઈએ કે લાકડા જેવા ગુરુ મળ્યા. લાકડું પાણીમાં નાખો, એનો સહારો લ્યો, લાકડું તરે અને આપણને પણ તારે. હે, વાત તો બહુ લાંબી છે, ઘણી કરવાની હોય પણ સમયનો અભાવ. એટલે ગુરુનો મહિમા અપરંપાર છે. હમણાં વાત કરી કે આ જગત નહોતું તોય ગુરુ હતા, જગત છે તોય છે અને જગત નહીં હોય તો રહેશે. આ ગુરુ તત્વની એક વાત છે. ગુરુનો શબ્દ જ કોઈને સમજાતો નથી. આપણને તો કંઈક સમજાણો છે પણ ગુરુમુખી ના હોય એને ન સમજાય. એને એમ થાય કે આ લોકો નકરા ગુરુ 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 શું કર્યા? ભગવાનનું નામ જ લેતા નથી, રામનું નામ લેતા નથી, કૃષ્ણનું નામ લેતા નથી. એટલે ભાઈ એક ગુરુ શબ્દની અંદર, બ્રહ્મની અંદર રામ, કૃષ્ણ, રામા, પીર, દેવ, દેવ બધા આવી ગયા. ગુરુ મહારાજે એક જ વેઠો આમ રાખ્યો હતો ને. હે, બધા નામનો સમાવેશ એમાં થઈ ને. રામ એવું નામ, કૃષ્ણ એવું નામ, રામાપીર એવું નામ, હનુમાનજી એવું નામ, પ્રકાશભાઈ એવું નામ, બસરાજી એવું નામ, અંબાજી એવું નામ, ચામુંડા એવું નામ. નામ ને નામ ને નામ સિવાય બીજું કઈ છે નહીં. હવે એક છેલ્લું દ્રષ્ટાંત આપી દો. સમુદ્રની અંદર બરફના ખાલી ઘડા આપણે નાખી દો. બરફના ખાલી ઘડા સમુદ્રમાં નાખી દો તો ઘડાની અંદર સમુદ્રનું પાણી, ઘડાની બહાર પણ પાણી અને ઘડો ખુદ પોતે પણ પાણી. પાણી પાણી ને પાણી સિવાય બીજું કઈ છે નહીં. એમ આ જગત છે, બ્રહ્મ પરમાત્મા સિવાય બીજો કોઈ તત્વ જ નથી. આ ઘાટ મટાડી દીધો ગુરુ મહારાજે. ઘાટે હજી ઉભા છે ને ત્યાં સુધી મેળ નહીં પડે. ઘાટ મટાડી દીધો. ઘાટ, આ ઘાટે જઈને ઉભા રહ્યા છે ગુરુ મહારાજ ને ઉભા રાખ્યા છે. આ જ્ઞાન આપણને પ્રાપ્ત થયું અને જ્ઞાનને માર્ગે પોતાના સ્વરૂપની અંદર જ્યાં સુધી નહીં રહીએ ત્યાં સુધી રાણી નહીં આવે. પોતાનો સ્વરૂપ ભૂલી જાય છે એટલે રાણી નથી આવતી. પોતાનું સ્વરૂપ ન ભૂલાય અને કોઈ પણ ધંધો તમે કરો તો રેણી આવશે આવશે ને આવશે. રેણી છે ને, રેણી 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 કરવા જશો ને તો સ્પ્રિંગ જેમ દબાવો અને આમ ઉછળે.
કારણ કે પોતાનું સ્વરૂપ ભૂલી ગયા. પેલો બકરો તો બકરાના ટોળામાં, ગાડરના ટોળામાં સિંહણનું બચ્ચું આવી ગયું એટલે સિંહણના બચ્ચાને એ જ ગાડરના ટોળાની સાથે બે બે કરે. હાસકડો સિંહ આવ્યો, તરાર મારી અને ગાડરનું ટોળું ભાગ્યું. એમાં ઓલું સિંહણનું બચ્ચું ભાગ્યું. ઓલો સિંહ એમ કહે છે કે ના, આ મારી જાતનું, મારી નાતનું ગાડરના ટોળનારી કેમ ભાગ્યું? દોડીને પકડ્યો એટલે ઓલું બચ્ચું હતું ને એ કહેવા મળ્યું કે મને મૂકી દો, મને મૂકી દો, હું બકરો છું, બકરો છું, બકરો છું, જીવ છું, જીવ છું. એના તો હું જીવ નથી, તું સિંહ છો. સિંહ બનાવ્યા સદગુરુ મહારાજે, શ્રીલંકા સિંહ. તું બકરો નથી, તું મારી જેવો છો. હાલ તળાવને પાળે લઈ જાઓ. તળાવને પાળે લઈ ગયા અને પોતાનું સ્વરૂપ બતાવ્યું કે જો મારું સ્વરૂપ અને તારું સ્વરૂપ આ પરસાયામાં જો પાણીમાં. ત્યારે પેલા સિંહણના બચ્ચાને થોડુંક એમ થયું કે આ તો કે મારી જેવો છે, હું એની જેવો છું. પછી પેલા સિંહ ત્રાડ મારી કે હવે તું ત્રાડ માર. ત્રાડ મારી એટલે એને નક્કી પણ થયું કે હું સિંહ છું. આ સ્વરૂપ બતાવ્યું આપણને સદગુરુ મહારાજે. હવે વાતો તો ઘણી હોય છે, ટાઈમ પણ ઘણો બધો થઈ ગયો છે, બધા કંઈક ઉતાવળા થયા છે.